મારી બધાને નમ્ર વિનંતી છે, જીવનમાં જ્યારે કોઈ માણસ હારતું હોય છે ને ત્યારે જીવવા માટે એક આવી મૂવી આવે છે જેનું ઉદાહરણ હું પોતે છું. આગલી ને સુસાઇડ કરતો હતો, લાલા મૂવી જોયે પછી જીવવાનો સંકલ્પ કરી લીધો. લાલો શ્રી કૃષ્ણ સદા સહાય દે. આ મૂવીનું નામ તો તમે ક્યાંક સાંભળ્યું હશે. જે મૂવી બનાવવા માટે ડિરેક્ટર પાસે એક રૂપિયા પણ ફંડ નહોતું. જે એક્ટર હોય, ડિરેક્ટર હોય, ફોટોગ્રાફર્સ હોય, એની પણ આ પહેલી મૂવી હતી. અંદર અનેક ઘટનાઓ આ વિડીયોની અંદર આપણે જોવાના છે જે તમને પણ ખબર નથી. વિડીયો એન્ડ સુધી બના રહેજો. મૂવી આજથી 2 વર્ષ પહેલા શૂટ થાય છે. 10 ઓક્ટોબર 2025 ના રોજ રિવીલ થાય છે આ મૂવી. ફિલ્મ ક્યારે પણ નતા જોવા જતા. વડીલો હોય, બાળકો હોય, એ પણ આ મૂવી જોવા જાય છે. જે મૂવી 22 દિવસ સુધી એક પણ દિવસ CRV ઉપર કલેક્શન ના કરે, એ 36મા દિવસે 41.7 કરોડ રૂપિયાનું કલેક્શન કરે. તો આ મૂવીમાં એવી રિયલ સ્ટોરી છે, રિયલ ઘટના છે જે બધા જ લોકોને ઇન્સ્પાયર રિલેટ કરે છે. ઘણા વડીલો એવું કહે છે કે અમે ક્યારે મૂવી જોવા ગયા જ નથી કે થિયેટરમાં, આ પહેલી જ મૂવી જોવા ગયા છે. કારણ કે કૃષ્ણ ભગવાનની સ્ટોરી છે, સૌરાષ્ટ્રની સ્ટોરી છે, જુનાગઢની સ્ટોરી છે, દ્વારકાધીશની સ્ટોરી છે. આ મૂવીને બનાવવા માટે ડિરેક્ટર હોય, આર્ટિસ્ટ હોય, ફોટોગ્રાફર, એની પણ આ પહેલી જ મૂવી હતી. તમને જોઈને લાગે છે કે પહેલી મૂવી હશે એ લોકોની? નહીં ને? તો આ ચમત્કાર જ કહેવાય ને, બીજું તો શું કહેવાય. કૃષ્ણ ભગવાનનો રોલ કરનાર સહજ ગોસ્વામી એવું કહે છે કે જ્યારે એ લોકોને કૃષ્ણ ભગવાનનો એક સીન શૂટ કરવો હતો જેમાં પાછળ ગાયો હોય, એ લોકો જુનાગઢમાં શૂટ કરતા હતા. તો ત્યારે એ લોકોએ રિક્વેસ્ટ કરી ગાયોના ગોવાળોને કે તમે મૂવી માટે સીન શૂટ કરવો છે તો તમે ગાયો થોડી વાર. તો બધા લોકો એવું કીધું કે ત્યાં સિંહનું અને એવું વધારે છે એટલા માટે અમે નહીં આપી શકીએ. તો ત્યારે 2 દિવસ મહેનત કર્યા બાદ પણ ગાયો ના મળી. તો ડિરેક્ટરે એવું વિચાર્યું કે હવે આપણે ગાયો વગર જ શૂટ કરી લઈએ. કૃષ્ણનો રોલ કરનાર સહજભાઈ એવું કહે છે કે ત્યારે તડકો હતો તો એ લોકોએ એવું વિચાર્યું કે 3 કલાક શૂટ નથી કરવું, કારણ એવા કેમેરા એવા હેવી નતા, એમને પ્રોટેક્ટ કરીએ કે તડકાને કે. તો એ લોકો 3 કલાક વેઇટ કરી કે થોડી વાર રાહ જોઈએ, તડકો હોય જાય પછી શૂટ કરી લઈએ. તો એટલામાં જ એક ગાયોનું ધણ લઈને એક ભાઈ આવે. એ ભાઈને પૂછે છે કે અમારે એક સીન શૂટ કરવો છે તો તમે ગાયો આપશો? તો એણે એવું કીધું કઈ વાંધો નહીં, હું આખો દિવસ આયા જ છું, શૂટ કરી લો, તમારે જે કરવું એ કરો. તો આ કૃષ્ણ ભગવાનનો ચમત્કાર નહીં તો શું કહેવાય. આ મૂવીના ડિરેક્ટર અંકિતભાઈ એક વાત કરે છે કે જ્યારે દામોદર કુંડ પાસે એક સીન શૂટ કરવાનો હતો તો કૃષ્ણ ભગવાનની પાછળથી બાળકો કે આવતા હોય બધા, એ ટાઈપનો એક સીન શૂટ કરવો હતો. તો કોઈ હતું નહીં, એ લોકો કઈ પ્લાનિંગ નતા કરીને ગયા કે ચલો આ બધા છે તો શૂટ કરી લેશું વગેરે વગેરે. તો ત્યારે પ્રવાસ આવે છે તો એમને રિક્વેસ્ટ કરે છે કે અમારે એક મૂવી બનાવી છે તો અમારે પાછળ બાળકો, કૃષ્ણ ભગવાનની પાછળ બાળકો હોય એવું બતાવવું છે. તો પ્રવાસના લોકો કહે છે કઈ વાંધો નહીં, અંદર કરી લો. એ પણ એક ચમત્કાર જ છે ને. આવા અનેક ચમત્કાર ને અત્યારે પણ તમે જોઈ રહ્યા છો. આ મૂવીની સ્ટોરીની વાત કરીએ તો એક લાલો નામનું કેરેક્ટર હોય છે, રક્ષા ચલાવતો હોય છે. લાઈફમાં એક એવી ઘટના બને છે જેથી કરીને એ દેવામાં આવી જાય છે. તો એ ચોરી કરવાનું વિચારે છે, જે એને ના કરવું જોઈએ, કામી અને એનું જીવન ચલાવવું જોઈએ. એવી ઝાડમાં ચક્કરમાં ફસાઈ જાય છે લાલો. પડેલા ફાર્મ હાઉસમાં વયો જાય છે જ્યાંથી બહાર આવવું અનપોસિબલ છે, બહાર આવી જ ના શકે એવી સિચ્યુએશન ક્રિએટ થાય છે. અને પછી લાલો એટલે કૃષ્ણ સદા સહાય દે, કૃષ્ણ ભગવાન ખુદ એ આવે છે અને એમને બહાર કાઢે છે. બધી જ વસ્તુઓ જે આપણને રિલેટ કરે છે. બોક્સ ઓફિસ કલેક્શન ની વાત કરીએ તો પહેલા જ દિવસે ખાલી ને ખાલી 2 લાખનું બોક્સ ઓફિસ કલેક્શન થાય છે. અમે ધીમે ધીમે વધે પણ 20 દિવસ કોઈ દિવસ CR ની ઉપર આંકડો નતો ગયો અને આવે છે 23મો દિવસ. પહેલી જ વાર આ મૂવી 1 CR ને આંકડો ક્રોસ કરે છે અને ધીમે ધીમે વધારે ડેલી ટુ ડેલી 2 CR 3 CR એમ વધતા વધારે કલેક્શન કરેલો દિવસ હોય તો 31મો દિવસ 7.1 CR નું કલેક્શન કરે છે આ મૂવી. એ અત્યાર સુધીનું બેસ્ટ કલેક્શન છે આ મૂવીનું. 36મા દિવસ સુધીમાં ટોટલ કલેક્શન આ મૂવી 41.7 કરોડ રૂપિયાનું કલેક્શન કરે છે. જો આવા જ વિડીયો ગુજરાતીમાં જોવો હોય તમારે તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.